આ તરફ ચૈતર વસાવા સહિતના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા, કેટલાકે શક્તિ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ। આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। આ તરફ અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઉમેદવારી નોંધાવી। પાટણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું। ચંદનજી ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને કુળદેવીના આશીર્વાદ લીધા। ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી। ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું। તેમની સાથે પરિવારજનો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ચેતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું। ચેતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો કર્યો। દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે ઉમેદવારી નોંધાવી। પ્રભાબેને ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સભા યોજી। ખુલ્લી જીપમાં સવાર થઈને પ્રભાબેને રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા। કોંગ્રેસ ઉમેદવારે મતદારોને રીઝવવા આદિવાસી શૈલીમાં ગીત ગાઈને પ્રચાર કર્યો। વાત કરીએ જૂનાગઢ લોકસભા બેઠકની, જ્યાં કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવા પ્રચારમાં ઉતરી ગયા છે। તેમણે ગીર સોમનાથ જિલ્લામાં એક સભા યોજી હતી, જેમાં તેમણે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે મેં પહેલાથી જ નક્કી કરી રાખ્યું હતું કે સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ ટિકિટ આપે તો જ ચૂંટણી લડવી, અને રાજેશ સામે ચૂંટણી લડવાની મજા જ અલગ છે। આ તરફ ભાજપના ઉમેદવારે પણ ફોર્મ ભર્યા તો વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારી નોંધાવી। અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા આજે ઉમેદવારી નોંધાવી। આ પહેલા ભાજપની ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ। અમરેલીમાં સુતરિયા ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું। શહેરના માર્ગો પર કાર અને બાઇક સાથે રેલી યોજાઈ। પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, અમરેલીના તમામ ભાજપ ધારાસભ્યો પણ રેલીમાં ભાજપ ઉમેદવાર સાથે જોડાયા। ભરત સુતરિયાએ ખુલ્લી જીપમાં સવાર થઈ ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। આ તરફ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવી। ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મધુ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું। પોતાની આ છેલ્લી ચૂંટણી હોવાનું જણાવી મધુ શ્રીવાસ્તવે જનતાને કહ્યું કે તેઓ છેલ્લી વખત આવી રહ્યા છે, જેટલો ઉપયોગ કરવો હોય કરી લેજો। જનતાનું દરેક કામ વિનામૂલ્યે કરવાની ખાતરી આપી, સાથે જ ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ થયું હોવાનો દાવો કર્યો। લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ છે। ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલે ઉમેદવારી નોંધાવી। ટ્રેક્ટરમાં સવાર થઈ ચિરાગ પટેલ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા। આ સમયે તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી નરહરી અમીન પણ હાજર રહ્યા। ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ચિરાગ પટેલને મેન્ડેટ આપ્યું હતું। ચિરાગ પટેલે ઉમેદવારી પત્ર ભરતા પહેલા દેવ દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા। આ તરફ કોંગ્રેસના દિગ્ગજોએ આજે ફોર્મ ભર્યા। એક ઉમેદવારને તો 2 કિલોમીટર સુધી ખભે બેસાડ્યા। આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। ઉમેદવારી પત્ર ભર્યા પહેલા અમિત ચાવડાએ વિવિધ મંદિરોમાં દર્શન કર્યા હતા। આણંદના મહારાણા પ્રતાપ ચોકથી રેલી સ્વરૂપે અમિત ચાવડા પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી યોજી અને બાદમાં જંગી સભાને સંબોધી। આ સભામાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા। આ તરફ અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઉમેદવારી નોંધાવી। કોંગ્રેસ આગેવાનો અને સમર્થકો સાથે હિંમતસિંહ પટેલ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ઉમેદવારી પત્ર ભર્યું। અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના હસમુખ પટેલ અને હિંમતસિંહ પટેલ વચ્ચે સીધો જંગ જામશે। પાટણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું। ચંદનજી ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને કુળદેવીના આશીર્વાદ લીધા। બાદમાં પંચમુખી હનુમાનજી અને નગરદેવી કાલિકા માતાના દર્શન કર્યા। ચંદનજીએ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા। આપ સમર્થકોએ પણ રેલીમાં પોતાના ઝંડા સાથે જોડાઈ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યું। પ્રગતિ મેદાન સુધી રેલી યોજી ચંદનજી ઠાકોરે જનસભા સંબોધી। ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી। કાળુસિંહ ડાભીએ પારસ સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા। બપોરે વિજય મુહૂર્તમાં કાળુસિંહ ડાભીએ કલેક્ટર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું। આ તરફ વડોદરામાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે ઉમેદવારી નોંધાવી। જસપાલસિંહ પઢિયાર ઇસ્કોન મંદિરથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। કાર્યકર્તાઓ જસપાલસિંહને 2 કિલોમીટર સુધી ખભે બેસાડી ફોર્મ ભરવા માટે લઈ ગયા। રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા। સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। ઉમેદવારો અલગ અંદાજમાં દેખાયા। અમરેલીમાં ભાજપના ઉમેદવાર બળદગાડામાં બેસીને મંદિરે પહોંચ્યા। લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે। તમામ રાજકીય પક્ષો પ્રચારના મૂડમાં છે અને ઉમેદવારો ફોર્મ ભરવા પણ જઈ રહ્યા છે। આ દરમિયાન કેટલાક ઉમેદવારો અલગ જ અંદાજમાં જોવા મળ્યા। ભાજપના ઉમેદવાર ચૂંટણી માટે અનોખી રીતે ઉમેદવારી પત્ર રજૂ કરવા ગયા। અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ ઉમેદવારી પત્ર રજૂ કરે તે પહેલા અનોખા ઠાઠમાઠમાં દેખાયા।
પોતાના વતન જરખિયા ગામે રામજી મંદિર અને મહાદેવજીના દર્શન કર્યા, પરંતુ તેઓની સવારી જેવી તેવી ન હતી. જરખિયા ગામમાં ભરત સુતરિયા બળદગાડામાં બેસી મંદિરે પહોંચી દર્શન કર્યા. લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવા જતી વખતે ઉમેદવારો અવનવી રીતો અપનાવતા હોય છે. ત્યારે અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ વહેલી સવારે માતા પિતાના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ બળદગાડામાં સવાર થઈને મંદિરે પહોંચ્યા. જરખિયા ગામમાં આવેલા રામજી મંદિર ખાતે તેમણે ભગવાન રામ અને મહાદેવજીના દર્શન કરી ધન્ય થયા. ઉમેદવાર પર જેસીબી ભરીને ફૂલોનો વરસાદ, સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારનું શક્તિ પ્રદર્શન. 1000 વાહનોનો કાફલો, રેલીમાં 25,000થી વધુ લોકોનો જમાવડો, જાણે કે સાઉથની ફિલ્મના દ્રશ્યો હોય એવો માહોલ સાબરકાંઠામાં જોવા મળ્યો. સાબરકાંઠાના અપક્ષ ઉમેદવારનું જોરદાર શક્તિ પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યું છે. અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 1000 વાહનોના કાફલા અને 25,000થી વધુ લોકોની રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું. તો નવાઈની બાબત એ પણ હતી કે સાઉથની કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેમ ભૂપેન્દ્રસિંહ ઝાલા પર સમર્થકોએ ફૂલોથી ભરેલા જેસીબી દ્વારા પુષ્પવર્ષા કરી હતી. સાથે જ ક્ષત્રિયો, મુસ્લિમ બિરાદરો, રબારી સમાજ સહિતના સમાજો દ્વારા અપક્ષ ઉમેદવારનું ભવ્યથી ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય રેલીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જોરદાર પુષ્પવર્ષા કરવામાં આવી છે. સાથોસાથ ગુલાલની છોડો પણ ઉડી રહી છે. આ દ્રશ્યો જોનારને પ્રથમ દ્રષ્ટિએ તો એવું જ લાગે કે જાણે સાઉથની કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય. ગળામાં ફૂલને બદલે જૂતા ચપ્પલનો હાર પહેરીને આવ્યા ઉમેદવાર, વડોદરાના ઉમેદવારનો અનોખો તર્ક. ચૂંટણી દરમિયાન ફોર્મ ભરતી વખતે ઉમેદવારો અનોખા અંદાજમાં જોવા મળ્યા, પરંતુ વડોદરાના દ્રશ્યો તો સાવ જુદા દેખાયા. સામાન્ય રીતે ખોટા કામ કરનાર વ્યક્તિને સજાના ભાગરૂપે ચપ્પલનો હાર પહેરાવવામાં આવતો હોય છે, પરંતુ વડોદરામાં એક વ્યક્તિએ જાતે જ ચંપલનો હાર પહેર્યો. સફેદ વસ્ત્રોમાં સજ્જ આ વ્યક્તિને જુઓ. આ મહાશય ચપ્પલનો હાર પહેરીને નીકળ્યા છે. આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામીચી છે, જેઓ વડોદરા બેઠક માટે અનોખી રીતે ચોક્કસ સંદેશ આપવા માટે ગળામાં ચપ્પલનો હાર પહેર્યો. તેમણે કહ્યું કે જો અમે ચૂંટણી જીતીશું તો નાગરિકોએ સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. આવા દાવા સાથે ગળામાં જૂતા ચપ્પલ પહેરીને આવ્યા ઉમેદવાર. અતુલ ગામેચીનો આરોપ છે કે લોકો સરકારી ઓફિસમાં ચપ્પલ ઘસી નાખે છે, છતાં તેમના કામ થતા નથી. આટલું જ નહીં, વડોદરા જેવા શહેરનો જોઈએ તેવો વિકાસ ન થતા તેમણે આ ચૂંટણીના જંગમાં ઉતરવાનું નક્કી કર્યું છે. હવે આશા રાખીએ કે વડોદરાવાસીઓની અપેક્ષા પર ખરા ઉતરે એવા ઉમેદવાર જીતીને આવે. ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો. સુરતમાં આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામા આપ્યા. આમ આદમી પાર્ટીના નેતા અને વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આપમાંથી રાજીનામું આપી દીધું. હવે આ બંને નેતાઓ આગામી દિવસોમાં શું કરશે, શું ભાજપ કે અન્ય પાર્ટીમાં જોડાશે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. બંને નેતાઓએ તાત્કાલિક અસરથી જ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું. નોંધનીય છે કે બંને નેતા હાર્દિક પટેલના સાથીદાર રહ્યા છે. જે સમયે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે અલ્પેશ કથિરિયા હાર્દિકના નજીકના સાથીદાર માનવામાં આવી રહ્યા હતા. અલ્પેશ અને ધાર્મિક બંને 2022માં લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે ગુજરાતની લોકસભાની ચૂંટણી પહેલા પાસ કન્વીનર રહી ચૂકેલા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા ત્યારે તેમની નજીકના સાથીઓ પણ ભાજપમાં આવશે તેવી અટકળો લગાડવામાં આવી રહી હતી. જો કે તે સમયે અલ્પેશ અને ધાર્મિક જેવા આપના નેતાઓએ પાર્ટી છોડવાનો ઇનકાર કરી દીધો હતો. ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાના સહારે કોંગ્રેસના લલિત વસોયાએ ડિજિટલ પ્રચાર કર્યો. ચૂંટણીને લઈ દરેક પક્ષો વધુમાં વધુ જનસંપર્ક કરી લોકો સુધી પોતાના પક્ષની વિચારધારા મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસમાં ઉમેદવાર લલિત વસોયાએ ડિજિટલ પ્રચારની શરૂઆત કરી. ટેકનોલોજીના યુગમાં અહીં પ્રચાર માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે, જેના કારણે ઓછા સમયમાં લાખો મતદાતા સુધી કોંગ્રેસે જાહેર કરેલ મેનિફેસ્ટો અહીંના ઉમેદવારો સુધી પહોંચી શકે. બીજી તરફ આ રીતે થયેલા ડિજિટલ પ્રચારના કારણે ધ્વનિ અને કાગળનું પ્રદૂષણ પણ અટકાવી શકાય તેવું લલિત વસોયાએ જણાવ્યું. લોકસભા ચૂંટણીમાં વિસ્તાર બહુ જ મોટો હોય છે ત્યારે મતદારો સુધી દરેક વાત પહોંચાડવા ડિજિટલ પ્રચાર મહત્વનો સાબિત થઈ શકે છે. રાજકોટના ધોરાજીમાં ખેડૂત પાસેથી 1 લાખ રૂપિયાની ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જો તમે બેંકમાં રૂપિયા ભરવા જાઓ છો તો સાવધાન રહેજો, નહીં તો તમારી સાથે પણ ધોરાજીના ખેડૂત સાથે થયું એવું થઈ શકે છે. ધોરાજીમાં 1 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. ખેડૂત પુત્ર બેંકમાં ધિરાણ ભરવા ગયા તે સમય દરમિયાન 1 લાખ રૂપિયા ચોરાઈ ગયા. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેડૂત રૂપિયા ભરવા લાઇનમાં ઊભા રહે છે ત્યારે જ બે મહિલાઓ ખેડૂત પર નજર રાખીને બેઠી હોય છે, જેમાંથી એક મહિલા પણ ખેડૂતની પાછળ લાઇનમાં ઊભી રહી જાય છે. મહિલાને ખબર હતી કે ખેડૂતના હાથમાં જે થેલી છે તે રૂપિયા ભરેલી છે, જેથી તે ખેડૂતની પાછળ લાઇનમાં ગોઠવાઈ જાય છે અને તક મળતા જ કાપડની થેલી કાપી નાખે છે અને થેલીમાંથી રૂપિયા લઈને બંને મહિલાઓ રફુચક્કર થઈ જાય છે. ખેડૂતની થેલીમાં 1 લાખ રૂપિયા રોકડા હતા અને ચોરીની ઘટનાની જાણ થતાં જ પોલીસ આવી પહોંચી અને સીસીટીવી ચકાસીને ચોર મહિલાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. હાઈવે પર મોટા અકસ્માતો વધી રહ્યા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ અકસ્માતને આમંત્રણ આપતા દ્રશ્યો દેખાયા.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બનેલી કરુણાંતિકા બાદ મોટા શહેરોમાં શું તકેદારી રખાઈ રહી છે તે જાણવા ન્યૂઝ 18ની ટીમ રાજકોટ અમદાવાદ હાઈવે પર પહોંચી, જ્યાં હજુ પણ ગમખ્વાર અકસ્માતને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા. એક બે નહીં પરંતુ અનેક રિક્ષા ચાલકો તેમની ક્ષમતા કરતા વધારે પેસેન્જર બેસાડીને જતા કેમેરામાં કેદ થયા. લોકો રિક્ષાની બહાર પગ રાખીને બેસતા નજરે પડ્યા હતા. કેટલીક રિક્ષાઓ ખીચોખીચ ભરેલી જોવા મળી તો બીજી તરફ માલવાહક વાહનો પણ ઓવરલોડ જતા હોવાનું જોવા મળ્યું. અહીં એ સવાલ થાય કે શું રાજકોટ ટ્રાફિક પોલીસ પણ અમદાવાદ વડોદરા હાઈવે પર બનેલી ઘટના રાજકોટમાં બને તેની રાહ જોઈ રહી છે? કારણ કે હાઈવે જાણે કે મોતના હાઈવે બનતા જતા હોય તેમ વારંવાર અકસ્માતોની ઘટના બને છે. ગઈકાલે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગોઝારી ઘટના બની. અકસ્માતમાં 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. હત્યા અને લૂંટનો આરોપી 25 વર્ષીય પકડાયો. જેતપુરમાં બની હતી ઘટના. જેતપુરમાં 25 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. અઢી દાયકા બાદ આખરે હત્યારો ઝડપાયો. કારખાનામાં લૂંટના ઈરાદે આવેલા 2 આરોપીઓએ પગી તરીકે નોકરી કરતા દેવજીભાઈને બંધક બનાવી હત્યા નિપજાવી હતી. બાદમાં રોકડ અને મોટર બાઇક લઈને નાસી છૂટ્યા હતા. આરોપીઓને પકડવા પોલીસે તે સમયે 10,000નું ઇનામ જાહેર કર્યું હતું. જો કે વર્ષો સુધી શોધખોળ બાદ પણ આરોપીઓ પકડાયા નહીં. ત્યારે સુરત પીસીબીને આરોપી મિથિલેશ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં હોવાની માહિતી મળી. સુરત પોલીસ ચંબલ વિસ્તારમાંથી આરોપીને દબોચી લઈ ગુજરાત લઈ આવી અને જેતપુર પોલીસને સોંપ્યો. શહેરના ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે આવેલા કારખાનામાં 25 વર્ષ પૂર્વે દેવજી ધંધુકિયા રાત્રિના પગી તરીકે નોકરી કરતા હતા. તે સમયે 2 શખ્સો કારખાનામાં લૂંટના ઈરાદે પ્રવેશ્યા. જો કે દેવજીભાઈએ આ બંને લૂંટારુઓનો હિંમતથી જ સામનો કર્યો, પરંતુ પ્રૌઢાવસ્થાને કારણે બંને યુવાન લૂંટારુઓની સામે બાથ ભેડી ન શક્યા. દેવજીભાઈના હાથ પગ બાંધી બંધક બનાવી તેમની હત્યા કરી નાખી અને મોટરસાયકલ સહિત રોકડ રકમ ઉઠાવી ગયા. આ ઘટનાને 25 વર્ષ વીત્યા બાદ હત્યા અને લૂંટના આરોપી પોલીસના સકંજામાં આવ્યા. ભોજનમાં એવું નીકળ્યું કે મહિલા સ્તબ્ધ થઈ ગઈ. વડોદરાની એક રેસ્ટોરન્ટની ઘટના. વડોદરાની વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાં વંદો નીકળતા હોબાળો મચી ગયો. મહિલા ગ્રાહકે સ્ટાફને ફરિયાદ કરી તો રેસ્ટોરન્ટનો સ્ટાફ મહિલા સાથે દાદાગીરી પર ઉતરી આવ્યો. વડોદરાની જાણીતી વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ. મહિલા ગ્રાહકે જ્યારે ભોજન મંગાવ્યું ત્યારે તેમાં વંદો જોવા મળતા ગ્રાહકે રેસ્ટોરન્ટના સ્ટાફને ફરિયાદ કરી, પરંતુ રેસ્ટોરન્ટના સ્ટાફે મહિલા સાથે દાદાગીરી કરતા મહિલાએ 100 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી. ઉલ્લેખનીય છે કે આ છેલ્લા કેટલાક સમયગાળાથી ભોજનમાંથી વંદો કે જીવાત નીકળવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. ત્યારે તાજેતરમાં જ વડોદરાની જાણીતી રેસ્ટોરન્ટના ભોજનમાંથી પણ વંદો મળી આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આ ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં માટી માફિયાઓ બેફામ. તળાવની માટી બારોબાર વેચી દીધાના આક્ષેપ. વલસાડના વલવાડા ગામના લોકો ભૂમાફિયા અને માટી માફિયાઓથી હેરાન પરેશાન છે. ગ્રામજનોએ ફરિયાદ કરતા ખાણ ખનીજ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું. તપાસ દરમિયાન પરવાનગીથી વધારે પ્રમાણમાં માટી કાઢવામાં આવી હોવાનું સામે આવ્યું. 10,000 મેટ્રિક ટનની પરવાનગી સામે 1 લાખ ટનથી વધારે માટી કઢાઈ હોવાનું લોકોએ આક્ષેપ કર્યો. ગામના તળાવ નજીક બાંધકામ ચાલુ કરાયું. આ બાંધકામ માટે ખેડૂતોના ખેતર સુધી જવાના રસ્તા પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું પણ લોકોએ આક્ષેપ કર્યો છે. ભૂમાફિયાઓએ અન્ય તળાવમાં પુરાણ કરી રસ્તો હડપવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે માટી માફિયાઓએ વલવાડા અને બોરલાઈ ગામની હદ પર આવેલા કાંસિયા તળાવમાં વધુ માટી ખોદીને બારોબાર વેચી દીધાનો ગ્રામજનોનો આક્ષેપ છે. જળ સંચય માટે 10,000 મેટ્રિક ટન માટી ખોદવાની પરવાનગી હતી, પરંતુ માટી માફિયાઓને જાણે કે કોઈનો ડર જ ન હોય એમ તળાવમાંથી 1 લાખ ટનથી વધુ માટી ખોદી નાખી અને બારોબાર વેચી દીધાની ગ્રામજનોની બૂમ છે. સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી. એક એવા અનોખા લગ્ન જેનું સ્થળ સાંભળીને ચોંકી ઉઠશો. અહીં કાળા કપડામાં જાનૈયાનું સ્વાગત કરાયું. જાનનો ઉતારો સ્મશાનમાં અપાયો. ભૂત પ્રેતના પરિધાનમાં વરઘોડો નીકળ્યો. વર કન્યાએ ઊંધા ફેરા ફર્યા. આવા ડરામણા શબ્દો સાંભળીને ડર લાગી જાય, પરંતુ આ દ્રશ્યો જુઓ. આ લોકોને જરા પણ ડર નથી. આ દ્રશ્યો રાજકોટના કોટડા સાંગાણીના છે. જાણીને ચોંકી ઉઠશો, કારણ કે અહીં સ્મશાનમાં લગ્ન થયા. રાજકોટના કોટડા સાંગાણીમાં અનોખા લગ્ન યોજાયા. રામોદ ગામમાં જાનને સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જાનને સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો, જ્યારે વર કન્યાએ ઊંધા ફેરા ફર્યા હતા. મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલતી આવતી માન્યતા અને કુરિવાજોને તિલાંજલિ આપવા ઐતિહાસિક લગ્ન સમારોહ યોજ્યો હતો, જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાઓનું સ્વાગત કરીને ઉતારો આપ્યો. બૌદ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો. વરરાજાનું સ્વાગત કન્યાઓ ભૂત પ્રેત બની કાળા વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવ્યું. સાથે વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા હતા. યુવતીના પિતાના કહેવા મુજબ કે માન્યતાઓનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું હતું. જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કેસર કેરીના રસિયાઓ ચિંતામાં. આ વખતે કેસર કેરી મોડી અને મોંઘી આવી શકે છે. કેરીની સિઝનમાં જ કેસર કેરીમાં ખરણથી ગીર પંથકના ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ. સતત બદલાતા વાતાવરણના કારણે આ વખતે માર્કેટમાં માત્ર 40% જ કેસર આવે તેવી સંભાવના છે. ઉનાળો શરૂ થતાં જ કેસરના આગમનથી કેરીના રસિયાઓ વાટ જોઈને બેઠા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે. આ ચિંતાનું કારણ જ કેરીમાં આવેલ ખરણ છે. ખરણ એટલે કેરીના આંબા પર ઝૂલી રહેલી મધ્યમ કદની કેરીઓનું ખરી પડવું. આ દ્રશ્યો છે ગીર સોમનાથના આંબાવાડિયાના, જ્યાં જોઈ શકાય છે કે આંબામાં કેરીઓ તો ઝૂલી રહી છે, પરંતુ સંખ્યાબંધ કેરીઓ ખરીને નીચે પડી જાય છે, અને જેના કારણે જગતનો તાત અને ઇજારાદારો ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે આંબાઓમાં ફૂડ ફ્લાવરિંગ અટકી ગયું છે. સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવાથી નવી કૂપણો ફૂટવા લાગી છે, અને જેને લઈને કેસર કેરી મોટા પ્રમાણમાં ખરી રહી છે. ત્યારે ગત વર્ષની સરખામણી આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40% આવે તેવી સંભાવના ખેડૂતો અને ઇજારાદારો વ્યક્ત કરી રહ્યા છે. તો આ અંગે કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રાત્રિના સમયે ઝાકળ અને દિવસની ગરમી પડવાને લઈને ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે. લાલ મરચાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન. ભાવનગર મસાલા માર્કેટમાં મંદીનો માહોલ. ઉનાળો આવતા જ ભાવનગરના મસાલા માર્કેટ ધમધમતા થઈ જાય છે, પરંતુ આ સિઝનમાં જાણે કે આ માર્કેટને તીખાશ લાગી ગઈ. આ વર્ષે મરચામાં ખેડૂતને બમ્પર પાક લીધો છે, તેની સાથે ખેડૂતોને ભાવ નથી મળતા, જેને લઈ પોતાના ટેમ્પાઓ લઈ ખેડૂતો ગામે ગામ પોતાના પોતે જ નિકાલ કરવા માટે ₹150 થી 200 ભાવે મરચા વેચવા નીકળી ગયા છે. વર્ષે વેપારીઓને ખેડૂતોને ધંધામાં ખોટ આવશે. આ વર્ષે મસાલામાં ખાસ કરીને વાત કરીએ તો મરચું સસ્તું છે, ત્યારે તેની સામે અન્ય પાકોની વાત કરીએ તો હળદર, ધાણા, જીરું અને વરિયાળી જેવા પાકો થોડા મોંઘા થયા છે. પરંતુ અત્યારે મસાલા માર્કેટમાં મહિલાઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. હોળીનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે, જેથી હવે વેપારીઓને આશા છે કે મહિલાઓ મસાલાની ખરીદી કરવા માટે આવશે. જો કે હાલમાં ભાવનગરની મસાલા માર્કેટમાં અત્યાર સુધીનો સૌથી સુસ્તીવાળો માહોલ જોવા મળી રહ્યો છે. કદાચ 12 માસ મસાલા એકસાથે ભરવાનો ટ્રેન્ડ હવે બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે જે મસાલાના ભાવમાં 10 થી 15% જેટલો વધારો નોંધાતો હોય છે, તેની જગ્યાએ આ વર્ષે ભાવનગરના મસાલાના ભાવમાં 20% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. મરચાનું ધૂમ ઉત્પાદન થયું, પરંતુ માર્કેટમાં ગ્રાહકો નથી, જેથી ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા, જેના કારણે ખેડૂતો જાતે જ વેપારી બનીને જે ભાવ મળે એમાં મરચા વેચવા નીકળી પડ્યા છે. સાળંગપુરમાં 21 એપ્રિલે ફૂલડોલ ઉત્સવનું આયોજન. BAPS મંદિર દ્વારા ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાયો. સાળંગપુર BAPS મંદિરમાં 21 એપ્રિલની સાંજે ભવ્ય પુષ્પ દોલોત્સવ યોજાશે. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય પુષ્પ દોલોત્સવ યોજાશે. સામાન્ય રીતે હોળીના દિવસે આ ઉજવણી કરાતી હોય છે, પરંતુ આ વખતે મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાથી ઉજવણી સ્થગિત રખાઈ હતી. 30 જેટલા વિભાગો બનાવી સંતો અને હરિભક્તો કામગીરીમાં જોડાયા છે. પૂછપરછ વિભાગ, મેડિકલ વિભાગ, ઉતારા વિભાગ, ભોજન વ્યવસ્થા સહિત 30 વિભાગો કાર્યરત કરાયા છે. છેલ્લા 200 વર્ષથી અહીં હોળી નિમિત્તે પુષ્પ દોલોત્સવનું આયોજન કરાય છે. 21 એપ્રિલે યોજાનારા આ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પુષ્પ દોલોત્સવને લઈ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી 21 એપ્રિલના રોજ સાંજે 6 કલાકે મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ફૂલ દોલોત્સવ યોજાશે. BAPSના વડા મહંત સ્વામી હજારો ભક્તોને રંગશે. સુરતના નેચર પાર્કની જળ બિલાડીની દેશભરમાં ડિમાન્ડ. એક્સચેન્જ પ્રોગ્રામમાં અવેજીમાં 63 પશુ પક્ષીઓ મળ્યા. સુરતમાં 2004ના પૂરમાં જળ બિલાડીની જોડી તણાઈ આવી હતી. ત્યારબાદ સફળ બ્રીડિંગ થતા કુલ 43 જળ બિલાડી થઈ છે, અને હાલ નેચર પાર્કમાં 26 જળ બિલાડીનું સામ્રાજ્ય છે. 8 વર્ષમાં 17 જળ બિલાડી અન્ય ઝૂને અપાઈ છે, અને જેની અવેજીમાં સફેદ વાઘ, સિંહ, રીંછ સહિત 63 પશુ પક્ષીઓ મળ્યા છે, જ્યારે 4 ઝૂ હજુ પણ જળ બિલાડી લેવા માટે વેઇટિંગમાં છે. સરથાણા નેચર પાર્કમાં રહેલી જળ બિલાડીને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં દેશના અન્ય ઝૂને આપ્યા બાદ તેના અવેજીમાં જુદા જુદા 63 જેટલા પશુ પક્ષીઓ મેળવવામાં સફળતા મળી. જળ બિલાડી નેચર પાર્કને મળવાનો ક્રમ પણ ઘણો રોચક છે. 2006ના વર્ષમાં તાપી નદીના આવેલા પૂર વેળાએ અમરોલી વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી જળ બિલાડીની એક જોડી મળી હતી. તે જોડીને સરથાણા નેચર પાર્કમાં રાખવામાં આવી. ત્યારબાદ વન વિભાગ તરફથી એક જોડી નેચર પાર્કને સોંપવામાં આવી. સ્વભાવે શરમાળ અને માનવીય હિલચાલથી દૂર રહેતી જળ બિલાડીનું 2008માં નેચર પાર્કમાં બ્રીડિંગ શરૂ થયું. 2013-14 સુધીમાં તે સંખ્યા વધીને 15 થઈ ગઈ, જ્યારે 2014-15થી નેચર પાર્ક દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જળ બિલાડીની અવેજીમાં દેશના વિવિધ ઝૂમાંથી પશુ પક્ષી લાવવાની શરૂઆત કરાઈ. શરૂઆતના તબક્કામાં પોપટ, શાહુડી, નીલગાય જેવા પશુ પક્ષી બાદ 2020-21માં રાયપુરથી 2 જળ બિલાડીની અવેજીમાં 2 સિંહ લાવવામાં આવ્યા, જ્યારે 2021-22માં રાજકોટથી 2 જળ બિલાડીની અવેજીમાં 2 સફેદ વાઘ, 2 સિલ્વર તેતર, 2 શિયાળ લાવવામાં આવ્યા. પાછલા 8 વર્ષમાં 17 જળ બિલાડીની અવેજીમાં જુદા જુદા ઝૂમાંથી અધધ 63 પશુ પક્ષી લાવવામાં આવ્યા છે.
સુરતમાં આરોગ્ય વિભાગે મસાલાનું ચેકિંગ હાથ ધર્યું છે. અડાજણ આનંદ મહલ રોડ પર મરી મસાલાના વેચાણ કરતા સ્ટોલમાં ચેકિંગ હાથ ધરાયું છે. હળદર, લાલ મરચું, ધાણા જીરું સહિતના મસાલાઓના સેમ્પલ લઈ તેમાં ભેળસેળ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરાઈ છે. આરોગ્ય વિભાગે તમામ સેમ્પલ લેબમાં મોકલ્યા છે. જો સેમ્પલ નેગેટિવ સામે આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. મોરબીના વાંકાનેરના વાટેલ નજીક સર્જાયો અકસ્માત. ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરતા સમયે મિત્રોને નડ્યો અકસ્માત. રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે બાઇકને ટક્કર મારતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 2 મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું.